રાધે રાધે, જય સિયારામ. આપણે ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. એમાં કાલે ઓડાળા ભગત રામદાસજીનું ચરિત્ર આપણે પૂરું કર્યું. હવે આપણે એક ડાકોરની કથા જે મોરારી બાપુના મુખેથી સાંભળેલી છે અને સત્ય ઘટના છે, હમણાંની જ સત્ય ઘટના છે, એની એક વાત લઈ લઈએ. હા, લગભગ વડોદરાની અંદર મનસુખભાઈ માસ્તર કરીને એક માસ્તર રહેતા હતા. હા, વડોદરાના હતા એવું મને લાગે છે. આ તો જ્યાં હોય ત્યાં ડાકોરની આજુબાજુના ગામની અંદર એ માસ્તરની નોકરી કરતા હતા. કોયલી ગામ ના હતા. કોયલી, હા, કોયલી ગામના હશે, તો મને ખ્યાલ નથી. તો એ મનસુખભાઈ માસ્તર છે ને, એ શિક્ષક નોકરી કરે, પણ એને ડાકોરના દર્શનનો બહુ લગાવ. એ ડાકોરના દર્શન કરવા દર પૂનમે જાય. હા, એટલો બધો એનો લગાવ. આ માસ્તરની નોકરી એટલે સાધારણ પગાર હોય, પણ છતાંય પૂનમના ડાકોરમાં દ્વારકાધીશના દર્શન ન કરે ને ત્યાં સુધી એને મજા ન આવે. હા, બિલકુલ. એવો એનો દર્શનની પ્યાસ અને રસિયા હતા. આમ પણ માસ્તર હોય ને, એ થોડા કોમળ હૃદયના તો હોય તો જ છોકરાઓને સંભાળી શકે. હા, અને માસ્તર શબ્દનો અર્થ જ એવો કરવામાં આવે છે કે માં જેટલું જેનું સ્તર છે ને એને માસ્તર કહેવામાં આવે. હા, અમે ભણતા ત્યારે આવું અમને શીખાડતા બધા શિક્ષકો. તો માસ્તર મનસુખલાલ માસ્તર કોમળ હૃદયના, ભક્તિ ભાવવાળા અને ભક્તિમાં ડૂબેલા જીવ હતા. હા, એટલે દર પૂનમે એ ડાકોર દર્શન કરવા માટે જાય. હા, હવે એક વખત એવું બન્યું કે પૂનમ આવી અને ડાકોર જવાનું થયું અને છોકરાઓની પરીક્ષા આવી. તો પરીક્ષાની અંદર એમ કે છે કે રજા ન મળે. પરીક્ષામાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવું પડે. એને પરીક્ષામાં રજા મળતી નથી. હા, નિશ્ચિત રજા નથી મળતી, કારણ કે મેં નોકરી કરેલી જ, મને ખબર છે. પરીક્ષામાં બધી રજાઓ બધાની કેન્સલ જ હોય. કોઈ હોસ્પિટલનું ઇમરજન્સી કામ હોય ને તો જ રજા મળે. હા, આવી વસ્તુ છે. તો મનસુખલાલ માસ્તરને પૂનમ ભરવાનો દિવસ આવ્યો અને રજા મળે એમ હતું નહીં, કારણ કે છોકરાઓની પરીક્ષા હતી. તો એને તો હું તો ઓલી લગ્ન જ એવી લઈ ગઈ ને કે ડાકોર જયા વગર કેવી રીતે હાલશે. દ્વારકાધીશ યાદ આવે છે અને દ્વારકાધીશ પાસે જવાનું એને મન થઈ જાય છે. હા, અને એટલું બધું દ્વારકાધીશ ડાકોર જવાનું મન થયું ને કે એને નક્કી કર્યું જે ખાવું હોય થાય, બાકી દ્વારકાધીશના દર્શન કરવા છે. એટલે એ નિશાળ ખુલ્લી મૂકીને છોકરાઓને કીધું તમે પેપર ભરી ભરીને મૂકીને ઘરે વયા જાજો, હું જાઉં છું ડાકોર, એમ કઈ અને ડાકોર નીકળી ગયા. ચાલુ નિશાળે નીકળી ગયા, ચાલુ પરીક્ષાએ નીકળી ગયા. કારણ કે જેને કૃષ્ણ કનૈયો ખેંચે છે એને સંસારની કોઈ લૌકિક વસ્તુ પછી અટકાવી શકતી નથી. હા, ધન દોલત, નોકરી, મકાન, દુકાન, કોઈની આસક્તિ, સ્ત્રી પુત્ર પત્ની પરિવાર, જે કોઈની આસક્તિ હોય ને એ કોઈ આસક્તિ હાચા ભક્તને રોકી શકતી નથી. હા, બિલકુલ રોકી નથી શકતી, એમાં કોઈ સંશય નથી. એટલે એ તો પછી વયા ગયા ડાકોર. તો પાછળથી ગામના એક બે ઈર્ષાળુ માણસ હતા. એ ઈર્ષાળુ માણસે ઇન્સ્પેક્ટરને ફોન કર્યો. ઇન્સ્પેક્ટર એટલે નિશાળ ચેક કરવા વાળો. આમાં ઇન્સ્પેક્ટર લઈ કોઈ, અમે એને કેળવણી નિરીક્ષક કહીએ. હા, બિલકુલ. તો કેળવણી નિરીક્ષક ને ફોન કર્યો કે ભાઈ આ નિશાળ ચેક કરવા આવો. આવ્યા કેળવણી નિરીક્ષક. તો દ્વારકાધીશને ચિંતા થઈ કે હવે ઈર્ષાળુ એ તો ઈર્ષા કરી દીધી, જો હવે હું મારા ભક્તની લાજ નહીં રાખું તો એક કરતા બીજું થશે. હા, એટલે કેળવણી નિરીક્ષક નિશાળમાં પહોંચે ઈ પેલા તો દ્વારકાધીશ મનસુખ માસ્તર બની નિશાળમાં પહોંચી ગયા. વાહ રે વાહ. છોકરાઓ કે ગુરુજી તમે તો ડાકોર ગયા હતા ને, કેમ પાછા આવ્યા? તો કે પરીક્ષા પછી જાય છે, કે પેલા તમારી પરીક્ષા પૂરી કરી લો. હા, અને એને ભગવાન માસ્તર બનીને છોકરાઓનું બધું નિરીક્ષણ કરવા માંડ્યા ને એવું કરવા માંડ્યા. ત્યાં તો ઓલા કેળવણી નિરીક્ષક આવ્યા. કેળવણી નિરીક્ષક આવીને જુએ છે નિશાળ, તો બધું કમ્પ્લીટ હાલતું હતું. પરીક્ષા સરસ રીતે દેવાતી હતી, પેપર સરસ રીતે અપાણા હતા, બધી વસ્તુ પૂરી. અને કેળવણી નિરીક્ષકે છોકરાઓને પૂછ્યું
આ પ્રશ્નનો જવાબ શું થાય, આ પ્રશ્નનો જવાબ શું થાય, તો બધા છોકરાઓ જવાબ આપ્યા. હા એ કેળવણી નિરીક્ષક તો પ્રસન્ન થઈ ગયા કે નિશાળે સરસ ચાલે છે, છોકરાઓ હોશિયાર છે, ભણતર પણ સારું છે, આ તો બધી રીતે બરાબર છે. હા કેળવણી નિરીક્ષક અતિશય પ્રસન્ન થઈ ગયા. તેમાં લખે છે મનસુખ માસ્તરનો પગાર વધારી દીધો. વાહ પ્રસન્ન થઈને પગાર વધારી દીધો કે હવે તમને આટલો નહીં આટલો પગાર મળશે. હા અને પગાર વધારીને મનસુખ માસ્તરને મળીને પછી કેળવણી નિરીક્ષક હાલતા થયા ને તો કદાચ કોઈ જિલ્લો હશે વડોદરા જેવો, એ જિલ્લામાંથી ટ્રેન મળે ને એમ, હા તો એ કેળવણી નિરીક્ષક કઈક વડોદરા બાજુ પહોંચ્યા છે. ક્યાં પહોંચ્યા જિલ્લામાં, તો મનસુખ માસ્તર ડાકોરના દર્શન કરીને પાછા આવતા હતા. હા તો એ રેલવે સ્ટેશનમાં બધા ભેગા થઈ ગયા. એટલે આને કીધું વાહ માસ્તર વાહ, તમારી નિશાળમાં છોકરા કોઈ હોશિયાર કેવું પડે. તો કે તમને કેમ ખબર પડી, કેળવણી નિરીક્ષક ને કહે છે. હા તો કે હું તમારી નિશાળ ચેક કરવા ગયો હતો. હા નિશાળ ચેક કરીને આવું છું એટલે કઉ છું છોકરા બહુ હોશિયાર, કે બહુ હોશિયાર. શું તમે જવાબ આપ્યા, છોકરાઓએ શું જવાબ આપ્યા, પરીક્ષા સરસ રીતે લેવા દીધી, બહુ સુંદર રીતે. હા તો મહારાજ હું તો કે ડાકોર વયો ગયો હતો, કે હું તો હતો જ નહીં. તો હોય કાંઈ, હાલો નિશાળે તમારી સહી બોલે છે માસ્ટરમાં. હા તો પછી તો મનસુખ માસ્તર ક્યાં કેમ આવે છે કે ગયા નહીં, એને ખબર પડી જાય કે ઈશ્વર આવી ગયો છે મારા માટે. હા એટલે આમાં ચોપડીમાં એમ લખ્યું છે કે રેલવે સ્ટેશન ઉપર જ એને રાજીનામું લખી દીધું કે જે નોકરી મારા પ્રભુને કષ્ટ આપે ને નોકરી જ ન જોઈએ. હા અને રેલવે સ્ટેશને જ એ રાજીનામું આપે છે ને ડાકોરમાં કાયમી માટે ભગત બની જાય છે. વાહ વાહ આ 50-60 વર્ષ પહેલાની જ ઘટના છે, કઈ જાજી વધુ થઈ નથી. આપણે કહીએ છીએ કે આજે પણ ભગવાન જીવના બને છે. હા જીવમાં ભક્તિ હોવી જોઈએ તો આજે પણ ભગવાન જીવના બનવા તૈયાર છે. હા આ રીતે મનસુખ માસ્તરની ડાકોરમાં જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા ફળીભૂત થઈ અને ઈશ્વરે એની લાજ રાખી. પણ પછી એને વધુ પગાર થઈ ગયો તો નોકરીની લાલચ ન થયો. હા પગાર વધારે, પગાર તમે ગમે એટલો આપો પણ જેને ઈશ્વરની લગન લાગી ગઈ ને પછી થોડા એવા કામ ધંધા કરવા ગમે. સાચું દિલથી કહું ને જેને રોટલા ખાવા જેટલા રૂપિયા હોય ને એને કામ ન જ કરવું જોઈએ. આ મારો છેલ્લો નિર્ણય છે. બિલકુલ રોટલા ખાવા જેટલા રૂપિયા હોય ને કામ ન જ કરવું જોઈએ. નિવૃત્તિમાં ભગવાનના ભજનની મજા જ કઈક અલગ છે. કાંઈ ખટખટ નહીં, કાંઈ ચિંતા નહીં, ભજન કરીએ. પણ આ એટલું ખરું હો, એટલે આ બધી વાતો લાંબી છે. સૂત્ર તો ઓલું જ સાચું છે જે હું પેલા બોલ્યો. તો માનો કોઈને ભજનમાં સમય ન જાતો હોય તો એને પ્રવૃત્તિ સાથે ભજન કરવું જોઈએ. કારણ કે નકર નવરું મન નખો જ વાળે પાછું. હા બિલકુલ. એટલે થોડી નોકરી કરે, ધંધા કરે, પૈસા કમાય, થોડું દાન કરે, થોડું ભજન કરે તો બે ગાડું હાલે રાખે એને. હા પણ ખરેખર જેને ભજનમાં મન લાગે છે, ભજનમાં જેનું મન લાગે છે અને રોટલા જેટલો રૂપિયા હોય તેને કોઈ કામ નો જ કરવા જોઈએ. તજી હરિભજન કાજ નહીં દૂજા, આ તો મારો છેલ્લો મત છે. હરિભજન છોડીને કઈ કામ હોવું જ ન જોઈએ. હા આ શું કઈ સંસારના ઢસરડા કરવા થોડા આપણે મનુષ્ય જન્મ લીધો છે. હા એ તો ઠીક છે, આપણે ઘર ન છોડી શકતા હોય ને જરૂર હોય એટલે આપણે કર્મ કરીએ, મને કઈ વાંધો નથી. એ કર્મ કરતા ભગવાન મળે છે, મને વાંધો નથી. પણ જો ખરેખર બધું વ્યવસ્થિત હોય ને તો ઢસરડા કરાય જ નહીં, ભજન જ કરાય. આવું મારું માનવું છે. આ એટલા માટે હું કઉ છું, મને જોશ એટલે જ ચડે છે કે મનસુખ માસ્તરનો પગાર વધારી દીધો તો એને નોકરીમાંથી રાજીનામું આપી દીધું. શું કામ તો કે એટલા માટે જેને ઈશ્વરનું ભજન કરું છે ને, હું આ સંસારના પ્રપંચ કરે, રોટલો દેવા વાળો 1000 હાથ વાળો બેઠો છે, શું આ પ્રપંચ કરવાના હોય. બિલકુલ આવી વસ્તુ છે. આ પ્રપંચ બેકાર વસ્તુ છે બધી. હું શું મારે વાત કરી, વળી કોઈને એમ થશે કે આ તો પ્રિયાસણ વખાણ કરે છે. નોકરી છોડીને મને જે સુખ મળ્યું છે ને એ નોકરી કરતા કરતા મને નથી મળ્યું. કોઈ કહે તો હું સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં કે નોકરી છોડીને જે સુખ મળ્યું છે ને એ નોકરી કરતા એટલે ચિંતા જ. આ કાગળિયું દેવાનું, ઓલું કાગળિયું દેવાનું, આ ને સરપંચને મળવું, વળી નિસર્ગના કામ કરવાનું, ઓલા કામ કરવાનું, વાલીઓને જવાબ દેવાને, છોકરા ઝઘડો કરે તો વાલીઓ આવે, વળી એને સમજાવવાના. આ બધા કઈ લોદર તોડ